ડીસા શહેર શિવસેના સમિતિ દ્વારા આજે બાબા સાહેબ આંબેડકરના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। ભારત વર્ષના ઘડવૈયા એવા શ્રી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની સમગ્ર ભારતમાં જન્મજયંતિ નિમિત્તે આજે બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા મુકામે અનેક સંસ્થાઓ દ્વારા જન્મજયંતિ ઉજવવામાં આવી હતી। ડીસા ખાતે શિવસેના સમિતિ દ્વારા પણ સુંદર આયોજન કરવામાં આવ્યું। સેવા સમિતિના પ્રમુખ શ્રી હિતેશભાઈ રાજપૂત, મહામંત્રી જીતુભાઈ પરમાર, નિલેશભાઈ પરમાર, દીપકભાઈ ભીમાણી, કુંભાજી માળી, કે દેસાઈ, અતુલભાઈ દૈયા, નરેશભાઈ ચૌહાણ, કાંતિભાઈ લોધા તેમજ સેવા સમિતિના સલાહકાર એવા શ્રી NT ભાઈ રાઠોડ તેમજ બનાસકાંઠા જિલ્લા હિન્દુ યુવા સંગઠનના શ્રી મનોજસિંહ ઠાકોર, કેતનભાઈ ચૌધરી સહિત સૌ સેવા સમિતિના સભ્યો દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પ અર્પણ કરીને સાચા હૃદયથી બંધારણના ઘડવૈયાને શ્રદ્ધાંજલિ આપી હતી। ત્યારબાદ ડીસા સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ફ્રૂટ વિતરણ તેમજ પાર્લે બિસ્કિટનું વિતરણ કર્યું હતું। આ કાર્યક્રમમાં શિવસેના સમિતિના હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। જય ભીમ। આજે સમગ્ર ભારત દેશની અંદર બંધારણના ઘડવૈયા એવા આપણા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબની 134મી જન્મ જયંતિ નિમિત્તે ડીસા શહેર શિવ સેવા સમિતિ દ્વારા ડૉક્ટર બાબા સાહેબના સ્ટેચ્યુને માળા અર્પણ કરી ત્યાં જય ઘોષના નારા સાથે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી। ત્યારબાદ ડીસા સિવિલ હોસ્પિટલની અંદર તમામ જે દર્દીઓને ફ્રૂટ અને બિસ્કિટ વિતરણનો આજે કાર્યક્રમ કરી અને બાબા સાહેબ જન્મજયંતિને ધામધૂમથી ઉજવણી કરી હતી। જય ભીમ। આજે સમગ્ર ભારત દેશની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જન્મ જયંતિ નિમિત્તે ઠેર ઠેર એમના સ્ટેચ્યુને માળા અર્પણ